everyone, good morning. Hope you all are fine. Here I am Kalyani Trivedi, continuing the lecture of English subject. In our previous lecture, we have discussed about syllabus. Syllabus એમાં એક ટેક્સ્ટ બુક છે, એમાં 40 માર્કનું અને ગ્રામર પોર્શન. એમાંથી આપણે ચાલુ કરેલું ગ્રામર પોર્શન, ધેટ ઇઝ ટેન્સીસ જે સાંભળીને બધાને ટેન્શન આવી જાય. એ ટેન્શન દૂર કરવા માટેનો ફર્સ્ટ ટોપિક ધેટ ઇઝ ટેન્સીસ. હવે ટેન્સ કોને લાગે છે તો આપણે એની વાત કરેલી વર્બ હેઝ ટેન્સ ડિક્ટેશન. વાક્યમાં જે ક્રિયાપદ હોય છે એમાં ટેન્સ લાગે છે, ના કર્તાને લાગે છે ના કર્મને લાગે છે. જે ટેન્સ જે શબ્દમાં લાગે છે તે છે ક્રિયાપદ. અ વર્બ મે રિફર ટુ, હવે ક્રિયાપદ કોને રિફર કરતું હોય તો કાં પ્રેઝન્ટ ટાઈમ હોય, કાં પાસ્ટ હોય અને કાં ફ્યુચર હોય, કાં ભવિષ્યનું હોય, કાં ભૂતકાળનું હોય, અથવા તો અત્યારનું વર્તમાન કાળનું વાક્ય હોઈ શકે, વર્તમાન સમયનું. વર્બ ઓલ્સો રિફર્સ ટુ એક્શન. હવે ક્રિયા, વર્બ કોને, ક્રિયાપદ કોને ફોલો કરે છે તો કે ક્રિયા કેવી હોય, કાંઈ કન્ટિન્યુ હોય એટલે કે ચાલુ હોય અત્યારે, પછી પૂરી થઈ ગઈ હોય, અથવા તો પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે કે પરફેક્ટ કન્ટિન્યુઅસ, ભૂતકાળમાં થયેલી હોય એની અસર હજી ચાલુ હોય. પછી છે એમાં પહેલાં આપણે જોયેલું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. એમાં અફર્મેટિવ એટલે કે સાદું સિમ્પલ વાક્ય, એમાં શું આવે તો કે સબ્જેક્ટ અને વર્બ. પછી નેગેટિવ હોય તો સબ્જેક્ટ ડુ ડઝ, પછી નેગેટિવ સેન્ટેન્સ હોય એટલે આપણે નોટ લગાડીએ છીએ અને ક્રિયાપદ. પછી ઇન્ટ્રોગેટિવ હોય એટલે આપણને ઓલવેઝ ખબર છે ડુ ડઝ પહેલાં આવી જાય, પછી સબ્જેક્ટ આવે, પછી વર્બ આવે ને પછી ક્વેશ્ચન માર્ક આવે. સાદા વર્તમાન કાળનો ઉપયોગ હેબિચ્યુઅલ એક્શન, રોજિંદી આદત દર્શાવવા માટે થાય છે. માય ગ્રાન્ડફાધર ગોઝ ટુ ટેમ્પલ ડેઇલી, મારા દાદા રોજ મંદિરે જાય છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ અ યુનિવર્સલ ટ્રુથ, સનાતન સત્ય દર્શાવવા માટે, એક્સપ્રેસ કરવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. 2 and 2 make 4, 2 અને 2 4 થાય છે, ગણિતનો નિયમ છે. તમે કહો 2 ને 2 3 થાય કે 2 ને 2 1 થાય તો ન થાય. 2 + 2 એટલે કે 4, 2 ને 2 4 જ થાય, એટલે ગણિતનો નિયમ છે, સનાતન સત્ય છે, એમાં કાંઈ ફેરફાર ન થાય. એવા ટ્રુથ દર્શાવવા માટે, યુનિવર્સલ ટ્રુથ દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એન્ડ ઓનેસ્ટ મેન નેવર ટેલ્સ ધ લાઈ, જે પ્રામાણિક છે એ ક્યારેય ખોટું ન બોલતો હોય. ખોટું ન બોલતો હોય તો જેને પ્રામાણિક કહેવાય, એટલે આ સનાતન સત્ય છે. ધ રોઝ ગીવ્સ આઉટ સ્વીટ સ્માઇલ, ગુલાબમાંથી ખુશ્બુ આવવાની જ છે, આપે જ છે. ગુલાબ સ્વીટ સ્મેલ આપે જ છે, તો એ સનાતન સત્ય છે, એમાં કંઈ ફેરફાર નહીં થાય. એમાંથી ક્યારેય દુર્ગંધ નહીં આવે, એ સુગંધ જ ફેલાવે છે. જનરલ નેચર, પ્રીતિ સ્પીક્સ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી, એને મસ્ત ઇંગ્લિશ બોલતા આવડે છે. જનરલ નેચર, કોઈનો સ્વભાવ દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. પરમનન્ટ સિચ્યુએશન ઓર ફેક્ટ, કાયમી સ્થિતિ કે હકીકત દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. લુધિયાણા સ્ટેન્ડ ઓન ધ બેંક ઓફ સતલુજ, સતલુજ નદીના કિનારે લુધિયાણા આવેલું છે. હવે તમે લુધિયાણાને ફેરફાર ન કરી શકો અને સતલુજ નદીને પણ બીજી દિશામાં ન લઈ જઈ શકો, એટલે કે કાયમી સ્થિતિ કે હકીકત દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. દિલ્હી સ્ટેન્ડ ઓન ધ બેંક ઓફ જમુના, જમુના નદીના કિનારે દિલ્હી સિટી આવેલું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ ડિસ્ક્રાઇબ એન એક્શન ધેટ ઇઝ ટેક પ્લેસ ઇન નિયર ફ્યુચર, નજીકના ભવિષ્યમાં થનારી ક્રિયા. વી લીવ ફોર ખંડાલા ટુમોરો, કાલે જ અમે હમણાં જ નીકળવાના છીએ, મીન્સ કે કાલે જ નજીકના ભવિષ્યમાં થતી ક્રિયા દર્શાવવા માટે. એક્ઝામિનેશન સ્ટાર્ટ ફ્રોમ નેક્સ્ટ વીક, નેક્સ્ટ વીકથી અમારી પરીક્ષા પણ સ્ટાર્ટ થઈ જશે. વેન ડઝ ધ બસ અરાઇવ ફોર સુરત, સુરતની બસ ક્યારે આવશે, એટલે હમણાં નજીકના ભવિષ્યમાં જ આવશે. પછી એક્સરસાઇઝ જોઈ હતી આપણે. પછી આપણે બીજો કાર્ડ પર ચાલુ કરી દીધો, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. અત્યારે વર્તમાનમાં જે ક્રિયા ચાલુ હોય એ દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એના સાદા વાક્યની એમાં જ આવે સબ્જેક્ટ, એમિસાર અને વી એટલે વર્બ પછી આઈએનજી. ચાલુ કાળ કન્ટિન્યુઅસ દર્શાવવા માટે આઈએનજી લગાડવામાં આવે છે વર્બની પાછળ, એટલે વી આઈએનજી લખેલું છે. વી એટલે વર્બ, એની સાથે આઈએનજી લગાડવાનું છે. નેગેટિવ સેન્ટેન્સમાં પ્લસ નોટ આવશે અને ઇન્ટ્રોગેટિવમાં એમિઝાર પહેલાં આવશે, પછી કરતા આવશે અને પછી વર્બ આઈએનજી વાળું આવશે. હવે એના યુઝિસ, એનો ઉપયોગ ક્યાં થાય છે તો કે ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ ડિસ્ક્રાઇબ એન એક્શન ઇન પ્રોગ્રેસ.
જે ક્રિયા અત્યારે વર્તમાન સમયમાં ચાલુ છે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. માય મધર ઇઝ મિલ્કિંગ ધ કાઉ. ધ ચિલ્ડ્રન આર મેકિંગ નોઇઝ. બાળકો બહુ જ અવાજ કરે છે. લુક હી ઇઝ ક્રોસિંગ ધ રોડ. જો એ રોડ ક્રોસ કરે છે એટલે કરે છે ક્રોસિંગ. મિલ્કિંગ મેકિંગ એટલે જે પ્રોસેસ અત્યારે કન્ટિન્યુ છે, ચાલુ છે અત્યારે વર્તમાન સમયમાં, એ દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એમાં વર્બની પાછળ ing લગાડવામાં આવે છે. This tense is used to describe an action in progress but not necessarily at the time of speaking. ક્રિયા ચાલુ છે પણ બોલતી સમયે હોય કે ન હોય એવું જરૂરી નથી. આઈ એમ રાઇટિંગ અ બુક ઓન ઇંગ્લિશ ગ્રામર નાવડેઝ. અત્યારે મીન્સ અત્યારે નહીં, મીન્સ કે અત્યારના થોડા સમયમાં, થોડા દિવસોથી હું શું કરું છું કે ઇંગ્લિશ ગ્રામર બુક લખું છું. વી આર સ્ટીલ ઇમ્પોર્ટિંગ સ્ટીલ ફ્રોમ એબ્રોડ. અમે સ્ટીલ એબ્રોડથી જ મંગાવીએ છીએ. વોટ ઇઝ યર બ્રધર ડુઈંગ ધીસ ડેઝ? તારો ભાઈ અત્યારના સમયમાં શું કરે છે? એટલે સ્ટડી પૂરું કર્યું તો જોબ કરે છે કે ફર્ધર તૈયારી કરે છે કે હમણાંના દિવસોમાં શું કરે છે? ડેફિનેટલી પ્લાન ફોર નિયર ફ્યુચર. ચોક્કસ પ્લાન માટે પણ ઉપયોગ થાય છે. તો કે વી આર ટેકિંગ અ ટેસ્ટ ઇન ઇંગ્લિશ ટુમોરો. કાલે ટેસ્ટ છે. આઈ એમ નોટ ઇન્વાઇટિંગ યોર બ્રધર ટુ ધ પાર્ટી. હું ઇન્વિટેશન આપવાની છું પણ એમાં તારા ભાઈને પાર્ટીમાં ઇન્વાઇટ નહીં કરું. આર યુ ફ્લાઇંગ ટુ પેરિસ ઓન મંડે? તમારું ફિક્સ થઈ ગયું, ટિકિટ આવી ગઈ મંડેની? ઓકે. પછી છે ધ ટેન્સ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ એન એક્શન દેટ હેઝ બીકમ અ હેબિટ ઓર ડુઈંગ ઇટ ઓવર એન્ડ ઓવર અગેન. આદત, વારંવાર કરવાની આદત, વારંવાર થતી ક્રિયા દર્શાવવા માટે પણ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. તો કે ગર્લ્સ આર ઓલવેઝ મેકિંગ અ નોઇઝ. છોકરીઓ અવાજ જ કરતી હોય છે. જ્યાં ભેગી કરો ત્યાં અવાજ જ થતો હોય છે. મતલબ શર્મા ઇઝ ઓલવેઝ બેક બાઇટિંગ અધર્સ. એ બધાની પીઠ પાછળ વાતો કરતા હોય છે. શી ઇઝ ઓલવેઝ મેકિંગ એક્સક્યુઝીસ. ઓલવેઝ એક્સક્યુઝીસ જ કાઢતી હોય છે. ડોન્ટ ડિસ્ટર્બ યોર સિસ્ટર, શી ઇઝ સ્ટડીંગ. વોટ આર યુ ડુઈંગ એટ ધીસ મોમેન્ટ? Children are having good time because it is vacation time. The one who is riding the horse, black horse, seems to be an expert. I think I know the man who is sitting over there. Train is moving fast today. Look, they are running. I am doing my lesson now. ing લગાડી દેવાનું અને એમિઝાર કરતા પ્રમાણે મૂકી દેવાનું એટલે કે ચાલુ વર્તમાન કાળ બની જશે. હવે છે પૂર્ણ વર્તમાન કાળ. એમાં આવશે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકાળનું રૂપ આવશે અને હેવેઝ લાગશે. ચાલુ એમિઝાર હતું સાદા વર્તમાન કાળમાં, પછી આવ્યું એમિઝાર અને ing અને પછી આવ્યું હેવ હેઝ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં હેવ અને હેઝનો ઉપયોગ થાય છે. એમાં અફર્મેટિવ એટલે કે સાદું વાક્ય હોય, સિમ્પલ સેન્ટેન્સ હોય તો સબ્જેક્ટ હેવેઝ અને પાસ્ટ પાર્ટિસિપલ. નેગેટિવ હોય તો સબ્જેક્ટ હેવેઝ પ્લસ નોટ અને પાસ્ટ પાર્ટિસિપલ. અને જો વાક્ય ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ હોય તો એમાં હેવેઝ પહેલાં, પછી સબ્જેક્ટ, પછી પાસ્ટ પાર્ટિસિપલ અને ક્વેશ્ચન માર્ક. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ એક્શન દેટ હેઝ બીન રિસન્ટલી કમ્પ્લીટેડ. હમણાં જ પૂરી થઈ હોય એ ક્રિયા દર્શાવવા માટે પણ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. માય ફાધર ઇઝ જસ્ટ ગોન આઉટ. હમણાં જ નીકળ્યા. થર્ડ પર્સનમાં હેઝ લાગશે, બાકી બધામાં હેવ લાગશે. હી સી ઇટ થર્ડ પર્સન હશે ત્યાં હેઝ લાગશે, બાકી બધામાં હેવ લાગશે. હેવ યુ ક્લિયર્ડ યોર એકાઉન્ટ્સ? મોહન હેઝ જસ્ટ રિસીવ ધ ટેલિગ્રામ. હમણાં જ મળ્યો ટેલિગ્રામ. પછી છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ ડિસ્ક્રાઇબ અ જસ્ટ કમ્પ્લીટેડ એક્શન ઓફ વિચ ટાઈમ ઇઝ નોટ ગિવન. એક્શન પૂરી થઈ ગઈ છે પણ એનો સમય નથી આપ્યો તો પણ એ પૂર્ણ ક્રિયા જ ગણાય છે. સી હેઝ ચેન્જ્ડ હર ડ્રેસ. ક્યારે કર્યો એ નથી બતાવ્યું પણ એણે ડ્રેસ ચેન્જ કરી લીધો. આઈ હેવ કમ્પ્લીટેડ માય એમકોમ બીકોમ સોરી મેં મારું બીકોમ પૂરું કરી લીધું છે. ધ પોસ્ટમેન હેઝ ડિલિવર્ડ ધ લેટર. પોસ્ટમેને ડિલિવર કરી દીધું છે. હવે તમારા ઘરે પહોંચ્યું કે નહીં, ક્યારે પહોંચશે એ ખબર નથી પણ પોસ્ટમેને પોતાનું કામ કરી લીધું છે. એ ક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે એટલે દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થશે. પછી છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ યુઝ ટુ ડિસ્ક્રાઇબ પાસ્ટ એક્સપિરિયન્સ. ભૂતકાળની કોઈ અનુભવ, ભૂતકાળનો અનુભવ દર્શાવવા માટે પણ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. સી હેઝ લીવ્ડ હિયર ઓલ હર લાઈફ. એ આખી જીવન અહીંયા જ રહી, ત્યાં જ ઘરમાં રહેતા હતા એ બેન.
હી હેઝ ફિનિશ હિઝ હોમવર્ક. એને તો પોતાનું હોમવર્ક ક્યારનું પૂરું કરી લીધું. શી હેઝ ફોરગોટન હર ફોલ્ડર. ઓ એ છોકરી અહીંયા તો ફોલ્ડર પોતાનું ભૂલી ગઈ છે, કાલે આવે તો આપી દેજો. જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ભૂતકાળનો અનુભવ દર્શાવવા માટે પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝડ ટુ એક્સપ્રેસ એન એક્શન ધેટ બિગન ઇન ધ પાસ્ટ એન્ડ સ્ટીલ કન્ટિન્યુઝ. જે એક્શન છે ભૂતકાળમાં ક્રિયા શરૂ થઈ છે અને હજી કન્ટિન્યુ છે, હજી ક્યાં સુધી રહેશે એ પણ ખબર નથી, એવી ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. આઈ હેવ બીન હિયર ફોર 5 years. 5 વર્ષથી હું રહું છું, એટલે 5 વર્ષ પહેલાંની અહીંયા રહું છું, હજી રહું છું, ક્યાં સુધી રહેશે ખબર નથી. આઈ હેવ નોટ હર્ડ ફ્રોમ યુ સિન્સ માર્ચ લાસ્ટ. માર્ચ પછી તમે કંઈ તારું સાંભળ્યું જ નથી. તું ક્યાં દુનિયામાં રહેશ, શું કરે છે, જોબ કરે છે, સ્ટડી કરે છે, ઘરે છો, કંઈ ખબર નથી. એટલે માર્ચથી ખબર નથી, હજી ખબર નથી ને હજી ખબર નહીં ક્યારે પડશે. દે હેવ લિવ્ડ ઇન ધીસ હાઉસ ફોર 2 years. 2 વર્ષ રહ્યા આ લોકો ઘરમાં. હજી રહે છે, ક્યાં સુધી રહેશે ખબર નથી. પછી છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ કમ્પ્લીટેડ એક્શન વોઝ ઇફેક્ટ ઇઝ કન્ટિન્યુઅસ. એક્શન કમ્પ્લીટેડ છે પણ એની અસર ચાલુ છે, કારણ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પણ એની અસર ચાલુ છે. જેમ કે આઈ હેવ હેડ માય ડિનર સો આઈ ડોન્ટ નીડ ટુ ઇટ. હવે પેટ ફૂલ છે, હવે કંઈ લઈ આવો તો હું નહીં ખાઉં. ભલે મેં જમી લીધું છે ક્યારનું, પણ હવે પેટમાં જગ્યા નથી, હવે હું કંઈ ખાઈ નહીં શકું. હી હેઝ ઇટન ઓલ એપલ્સ. ધેર ઇઝ નો એપલ. એણે બધા એપલ ખાઈ લીધા છે, ક્યારના ખાઈ લીધા છે, પણ અત્યારે એટલે એપલ નથી ઘરમાં કોઈ. એપલ કોઈ નહીં મળે, એમ કે એણે ક્યારના ખાઈ લીધા છે પણ એપલ છે નહીં. ધ વોર હેઝ એન્ડેડ. યુદ્ધ ક્યારનું પૂરું થઈ ગયું છે પણ અત્યારે શાંતિ છે. અને અસર યુદ્ધ પૂરું થાય એટલે શું હોય, યુદ્ધ પછીની શાંતિ. તો એ શાંતિ છે. તો છે he has received many prizes and scholarship. He has received many prizes and scholarships. They have collected funds from almost everyone. My father has just gone out. She has already had her dinner. Don't worry, father. I have completed my work. He has never complained. He has allowed me to stay here for a month. They have visited the spot twice already, but they want to see once again. 2 વાર વિઝિટ કર્યું છે છતાં પણ એમને જોવું છે. પછી છે પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ અને ચાલુ પૂર્ણ નહીં, પૂર્ણ ચાલુ વર્તમાન કાળ. ભૂતકાળમાં શરૂ થયેલ અને અત્યારે ચાલતી અને ભવિષ્ય સુધી પણ લંબાઈ શકે એવી ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ ચાલુ વર્તમાન કાળ કહેવામાં નો ઉપયોગ થાય છે. એની સાદા વાક્યમાં શું આવે? હેવ હેઝ પ્લસ બીન પ્લસ વર્બ અને આઈએનજી સબ્જેક્ટ. નેગેટિવમાં સબ્જેક્ટ હેવ હેઝ નોટ બીન અને વર્બ પ્લસ આઈએનજી એમાં પણ આવશે. કન્ટિન્યુઅસ હશે ત્યાં આઈએનજી આવશે અને બીન લાગી જશે, કેમ કે પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે. એટલે હેવેઝ પણ આવશે, બીન પણ આવશે અને આઈએનજી પણ આવશે. The perfect continuous tense is used to describe an action that began in the past, still continuing and may extended in future. પૂર્ણ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ ભૂતકાળમાં શરૂ થયેલ, અત્યારે ચાલતી અને ભવિષ્ય સુધી પણ લંબાઈ શકે એવી ક્રિયા દર્શાવવા માટે થાય છે. ફોર એક્ઝામ્પલ, અદિતિ હેઝ બીન રીડિંગ ફોર 3 hours. 3 કલાકથી વાંચે છે, હજી વાંચે છે અને હજી ખબર નહીં ભવિષ્યમાં કેટલી કલાક સુધી વાંચ. વી હેવ બીન લિવિંગ ઇન ધીસ હાઉસ સિન્સ 1992. 1992 અમે આ ઘરમાં રહી છીએ, હજી રહી છીએ અને હજી ક્યાં સુધી રહી એ ખબર નથી. હેવ યુ બીન વેઇટિંગ ફોર મી ફોર અ લોંગ ટાઈમ. તમે ક્યારના શું વેઇટ કરો છો? એટલે ક્યારના કરતા હતા, હજી કરો છો, અને જ્યાં સુધી અમે ના આવત ત્યાં સુધી કરતા રહેત.
હવે છે સિન્સ અને ફોર આર યુઝડ વિથ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. યાદ રાખવા જેવી બાબત કેમ હોય તો કે પૂર્ણ ચાલુ વર્તમાન કાળમાં યાદ રાખવા જેવી બાબત રિમેમ્બર એટલે એ છે કે એમાં સિન્સ અને ફોરનો ઉપયોગ થાય છે. તો કે સિન્સનો ઉપયોગ ક્યાં થાય છે અને ફોરનો ઉપયોગ ક્યાં થાય છે. સિન્સ ઇન્ડિકેટ્સ point of time. It denotes some definite point of time in the past till now. Since Monday મંગળવારથી, since morning સવારથી, since 8 o'clock 8 વાગ્યાની, since 1992 1992થી, since 1st August 1 ઓગસ્ટથી, since 10 AM સવારના 10 વાગ્યાથી. અને ફોર એટલે સિન્સ એટલે ક્યારથી શરૂ થયું છે અને આ પીરિયડ ઓફ ટાઈમ, ઓલો પોઈન્ટ ઓફ ટાઈમ અને પીરિયડ ઓફ ટાઈમ, લેન્થ ઓફ ટાઈમ ટીલ નાવ. ફોર 2 hours 2 કલાકથી, 1 મહિનાથી. ફોર અ લોંગ ટાઈમ, ફોર સેવરલ યર્સ ઘણા બધા વર્ષોથી. ફોર 5 days 5 દિવસથી ભૂખી છે. ફોર મેની ડેઝ ઘણા બધા દિવસ. લોમાં બતાવશે મંડેથી, સ્ટાર્ટિંગ પોઈન્ટ બતાવશે પોઈન્ટ ઓફ ટાઈમ કે મંડેથી ભૂખી છે. આજ કયો દિવસ છે એ ખબર નથી, મંડેથી ભૂખી છે. અને આમાં 2 કલાકથી, 2 દિવસથી, 1 મહિનાથી, 5 દિવસથી, ઘણા બધા વર્ષોથી એ બતાવવામાં સિન્સ અને ફોરનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, it has been raining for 3 hours. 3 કલાકથી સતત વરસાદ પડે છે. I have been reading for half an hour. હું કલાકથી વાંચું છું, હજી વાંચું છું, ખબર નહીં ક્યાં સુધી વાંચીશ. You have been sitting idle for the last 2 hours. 2 કલાકથી નવરા બેઠા છો. Aska has been waiting for you for a long time. They have been staying here since Tuesday. Who has been knocking at the door for 5 minutes? 5 મિનિટથી કોણ દરવાજો ખખડાવે છે? We have been playing cricket since 10 AM. 10 વાગ્યાથી અમે લોકો ક્રિકેટ રમીએ છીએ. The juggler has been showing his tricks for 1 hour. જાદુગર પોતાની ટ્રિક્સ કલાકથી બતાવે છે, હજી બતાવે છે, ખબર નહીં એનો શો ક્યાં સુધી ચાલે. It is all about today's lecture. વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. This is all about present tense. વર્તમાન કાળના 4 વર્તમાન કાળમાં આવતા 4 કાળ: સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. We have discussed about 4 present tense. વર્તમાન કાળમાં આવતા 4 કાળની આપણે વાત કરી. It's all about today's lecture. Thank you for listening. Have a nice day.